આજે આપી દીધો મિત્રો મારા ભાઈ મને ચેલેન્જ, પછી આપણે જવું પડ્યું તો અચાનક બહાર. જય માતાજી મિત્રો, આજે આપણે સવારમાં નીકળી ગયા હતા ગાડી લઈને રાધેશ્યામ મંદિરે દર્શન કરવામાં. દર્શન કરીને આપણે બટેટા ભૂંગળા લેવા જવાનું હતું. બટેટા ભૂંગળા વાળા ભાઈ તો નહોતા, પછી આપણે ઘૂઘરા લેવા નીકળી ગયા હતા. ગાડી પાર્ક કરી નાખી, આપણે લઈ લીધા છે હવે ઘૂઘરા ઘરે લઈ જવા માટે. આપણે જવાનું હતું લગ્નમાં, તો બપોરે આપણે નીકળી ગયા હતા લગ્નમાં જવા માટે. ઘડીક બેસીને આપણે લઈ લીધું હતું જમવાનું, દાળ ભાત બાકી છે પછી છેલ્લે લેવું. પછી આપણે એક બાજુ બેસીને જમવાનું કરી દીધું ચાલુ. પછી છેલ્લે પછી ઉપરા ઉપર 3 ગ્લાસ છાશના પીધા. જમીને પછી પાણી પીને આપણે ખાઈ લીધો તો મુખવાસ અને ચાંદલો પણ લખાવી નાખ્યો હતો. ઘરે જોયું તો બીજા મહેમાન આવ્યા હતા, તો મોકલી દીધો આપણને સોડા લેવા માટે. ફાઇનલી સોડા લઈને આપણે આવી ગયા છીએ ઘરે. પેલા તો ગ્લાસમાં નાખી દીધો મસાલો, પછી ઉપર નાખી દીધી સોડા નાખ્યા ભેગા ફીણાવણ મળ્યા હતા. મસાલો વધી ગયો લાગે, જે થયું પીવાનું કામ ના પડે. બપોરના 5 વાગે આપણે ખાઈ લીધા હતા ઘૂઘરા. જોયું તો પાછા બીજા મહેમાન આવ્યા હતા. પછી હું થેલી પકડાઈ દીધી આપણા હાથ મારે. ફાઇનલી સોડા લઈને આપણે આવી ગયા છીએ ઘરે. તો વાત કરીએ આપણે ચેલેન્જની, તો આજે મારે જવાનું હતું સ્કૂલે. પછી મારા ભાઈએ ના પડી દીધી સ્કૂલે જવાનું, કેમ કે મોટા ગેમ બધું કરવું પડે ને. બાકી સ્કૂલે જવાનું તો આપણું પાકું. હવે આપણે જવાનું છે મોલમાં, તો પાક જોવા માટે લાઈક શેર અને ફોલો કરો.